અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક સિન્ડિકેટને ઝડપી પાડવામાં આવી છે. એસઓજીની ટીમ બાતમીના આધારે ફતેવાડી વિસ્તારની ટીલ એલિફન્ટા સોસાયટીમાં પહોંચી હતી. આ પછી તપાસ કરતા ત્યાં હાજર જિગ્નેશ પંડ્યા, મોહમ્મદ ખાન સહિત તમામ લોકો પાસેથી સફેદ પાવડર મળી આવ્યો હતો. આ પછી એસઓજીએ કડક પૂછપરછ કરતા આરોપીઓએ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા સમીર પાસેથી ડ્રગ્સ લાવ્યાનું કબૂલ્યું હતું. 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે, જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ, જે જાવરાનો છે, અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી. મોહમ્મદ એઝાર, અબરાર ખાન અને ધ્રુવ પટેલ, આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા. એસઓજીએ ડ્રગ્સના જથ્થાની સાથે એક સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જેમાંથી પણ પાવડરના પેકેટ મળી આવ્યા હતા. આવનારા 31 ડિસેમ્બરને લઈને આ ડ્રગ્સ અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. ચેતન પુરોહિત, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.